નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. કચ્છના ભુજ શહેરને આસપાસના વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળી છે, જેમાં ભુજ શહેરમાં જોરદાર પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે. સીએમએ કચ્છ કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ કરીને તૈયારીઓના પગલાંની સમીક્ષા કરી છે. તેમજ ભુજના અનેક વિસ્તારોમાં લાઇટ ગુલ થઈ ગઈ છે. તોફાની પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થયો છે. હવામાન વિભાગની કચ્છમાં ભારે વાવાઝોડાની આગાહીના પગલે મુખ્યમંત્રીશ્રીએ સમીક્ષા બેઠકમાં ઉલ્લેખ કર્યો છે. તેમજ કચ્છ કલેક્ટરને સંભવિત વાવાઝોડાના સંદર્ભમાં પગલાં ભરવાની તમામ સત્તાઓ આપી છે. મુખ્યમંત્રીશ્રી દ્વારા પૂરગ્રસ્ત તમામ વિસ્તારોમાં તાત્કાલિક સર્વેના આદેશ અપાયા છે. સર્વે પૂર્ણ થયા બાદ સરકાર રાહત સહાય સંદર્ભે ગંભીરતાથી વિચાર કરશે. SDRFના નોર્મ્સ સહિતના મુદ્દાઓની ચર્ચા કર્યા પછી સરકાર જાહેરાત કરી શકે છે. ખેડૂતો માટે જમીન ધોવાણ, ઘરવખરીને નુકસાન સહિતના મુદ્દાઓ નુકસાની વળતરમાં આવરી લેવાઈ શકે છે. કચ્છમાં ભારે વરસાદ આવ્યો છે, જેમાં માંડવી, મુન્દ્રા, અબડાસામાં મેઘ કહેર શરૂ થયું છે. માંડવીમાં છેલ્લા 24 કલાકમાં 15.5 ઇંચ વરસાદ આવ્યો છે, જેમાં મુન્દ્રામાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ, અબડાસામાં 6.5 ઇંચ વરસાદ આવ્યો છે. વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે, તેમજ કાંઠાળા ગામોને એલર્ટ કર્યા છે. તેમજ નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે માંડવીના મેઘ કહેર જેવી સ્થિતિ થઈ ગઈ છે. તંત્ર દ્વારા 200 લોકોનું સ્થળાંતર કરાયું છે. તેમજ વાવાઝોડાની સ્થિતિના પગલે આર્મી અને NDRFની ટીમ તૈનાત કરાઈ છે.